બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ થયું। આગામી 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ભરી શકશે ફોર્મ। 13 ફેબ્રુઆરીએ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થશે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વિવિધ હોદ્દાઓ માટે 90થી વધુ ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા અને અંદાજિત 75,000 વકીલો મતદાન કરશે। સમગ્ર ગુજરાતના તમામ વકીલો 6 માર્ચના રોજ મતદાન કરશે। આ મતદાન પ્રેફરન્શિયલ મતથી કરાશે। 25 મેમ્બર્સની ચૂંટણી થશે। આખા ગુજરાતમાંથી 5 સીટ મહિલા અનામત છે અને આખી ચૂંટણીની પ્રક્રિયા માટે ગુજરાત ઇલેક્શન 2026 કોર્ડિનેટર કમલ ત્રિવેદીનું નામ બોર્ડે જાહેર કર્યું છે। મારા અંદાજ મુજબ સમગ્ર ગુજરાતમાંથી 90 ઉપરના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હશે। સમગ્ર ગુજરાતના વકીલોની માતૃ સંસ્થાની આ ચૂંટણી છે। આશરે 75,000 મતદારોનું મતદાન છે અને આ ચૂંટણીનું મહત્વ ન્યાયતંત્રની અંદર બહુ જ મહત્વપૂર્ણ હોય છે। સમગ્ર ગુજરાતના વકીલો પ્રેફરન્શિયલ મતથી મતદાન કરશે। એક વકીલ 1 થી 23 સુધીનો પોતાનો પસંદગીનો મત આપી શકશે।